विसनगर के पास से बासना मर्चेंट कॉलेज में जब उर्वशी श्रीमाली नाम की छात्रा ने आत्महत्या कर ली तो परिवार तबाह हो गया। वहीं मेहसाणा में न्याय के लिए रैली निकाली गई। हालांकि अभी तक उर्वशी श्रीमाली को न्याय नहीं मिला है, इसीलिए दलित समाज के विधायक जिग्नेश मेवाड़ी ने आगामी 27 तारीख को मेहसाणा कलेक्टर कार्यालय में पूरे अनुसूचित जाति समुदाय और न्याय प्रिय लोगों को इकट्ठा करने का आह्वान किया है। उर्वशी श्रीमाली के परिजनों को उर्वशी की हत्या हुई है ऐसा लगता है। इसके लिए जिग्नेश मेवाड़ी ने आह्वान किया है कि सब लोग उर्वशी श्रीमाली को न्याय दिलाने के लिए बड़ी संख्या में मेहसाणा में इकट्ठा हों कि एक दलित की दीकरी को न्याय मिले। पाटन से अल्पेश श्रीमाली की रिपोर्ट। મહેસાણા જિલ્લાના વિસનગર રોડ પરની મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં દલિત સમાજની દીકરી ગૌરવ બ્રાહ્મણ સમાજની દીકરી ઉર્વશી શ્રીમાળી 19 વર્ષનું માસૂમ બાળક એને જે સંજોગોમાં સુસાઇડ કરવાની ફરજ પડી, કોઈને આત્મહત્યા નથી માનતો, આ એક પ્રકારની હત્યા છે। તમે કોઈને સુસાઇડ માટે મજબૂર કર્યા છે। પરિવારોને એવો ડાઉટ પણ છે કે કદાચ એકચ્યુઅલ કોઈનું એનું મર્ડર પણ હોઈ શકે। આ જે પણ પરિસ્થિતિ છે એને ન્યાય મળવો જોઈએ અને સમગ્ર મહેસાણા અને ઉત્તર ગુજરાતના ફક્ત શ્રીમાળી સમાજની તમામ અનુસૂચિત જાતિ સમાજના લોકો, તમામ ન્યાયપ્રિય લોકોને, કોંગ્રેસ પક્ષના સાથીઓને, સામાજિક સંગઠન બધાને મારી વિનંતી છે, ખૂબ મોટી સંખ્યામાં આ દીકરી ઉર્વશીને ન્યાય અપાવવા 27 તારીખે સવારે 10 વાગે મહેસાણા કલેક્ટર કચેરીએ મળીએ છીએ। જય ભીમ।